લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, પરિણામો જાહેર થઈ ગયા, સરકાર બની ગઈ અને શપથ પણ લેવાઈ ગઈ. પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી પરિણામ સુધી સમગ્ર ગુજરાતની નજર બનાસકાંઠાની બેઠક પર હતી અને બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાં ભવ્ય વિજય મેળવ્યો છે અને ભાજપના ઉમેદવાર રેખાબેને હરાવ્યા હતા. એટલે કે ગેનીબેને ભાજપના ઉમેદવારને 33,000 કરતાં પણ વધુ મતોથી હરાવ્યા હતા. આ સાથે જ ગુજરાતમાં ભાજપનું 26માંથી 26 બેઠકો ત્રીજી વખત જીતવાનું ભાજપનું સ્વપ્ન ગેનીબેને પૂર્ણ થવા દીધું ન હતું. અને આ જ મામલે હવે ગુજરાત પ્રદેશ સૂચનાથી નિરીક્ષકોની એક ટીમ સંશોધન કરી રહી છે, જેમાં બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર ભાજપના વિજય રથને કઈ રીતે રોકી શક્યા તે પ્રથમ પ્રશ્ન છે અને તેમની જીત પાછળના કારણો શું છે તે દ્વિતીય પ્રશ્ન છે. અને આજના એજન્ડામાં આ મુદ્દે ચર્ચા કરીશું. નમસ્કાર, હું આપની સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. ગેનીબેન ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે બનાસકાંઠાની જનતા અને મીડિયાનો પણ આભાર માનું છું કે મેં જે મામેરું માંગ્યું હતું તે બનાસકાંઠાની જનતાએ ભર્યું અને તે બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે બનાસકાંઠાની જનતાએ મને નોટ અને વોટ બંને આપ્યા છે. કહી શકાય કે જ્યારે ચૂંટણી હતી ત્યારે ગેનીબેનનું આ સ્લોગન જ લાગી રહ્યું હતું અને ફરી તે રિપીટ પણ કરી રહ્યા છે. અને તેઓ વધુમાં કહ્યું હતું કે હું જીવિત રહું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી અને હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારું. આજે લોકસભા સીટ બનાસકાંઠામાં વિધાનસભા બેઠક દીઠ લીડ અને ઘટના આંકડાઓ જોઈએ તો કેટલાક તાલુકાઓમાં ભાજપ નેતા તો કેટલાક અને તાલુકાઓમાં કોંગ્રેસને લીડ મળી છે, જેમાં પાતળી સરસાઈની લીડ કહીએ તો કોંગ્રેસની જીત થઈ છે. આ લીડના આંકડાઓ જોઈએ તો ખાસ કરીને સાથે સાથ વિધાનસભાની વાત કરીએ. આમ તો બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા છે, પરંતુ વડગામ અને કાંકરેજ એ બંને પાટણ લોકસભા લાગે છે. એટલે આપણી બનાસકાંઠા જિલ્લાની કહી શકાય કે 7 વિધાનસભા છે, જેમાં ડીસામાં સૌપ્રથમ ડીસાની વાત કરીશું. ડીસામાં 11,535 બીજેપીને લીડ મળી હતી, જ્યારે પાલનપુરમાં 29,150 જેટલી કોંગ્રેસને લીડ મળી હતી. થરાદની વાત કરીએ તો 14,586 જેટલી બીજેપીને લીડ મળી હતી અને દિયોદરમાં 20,576 જેટલી કોંગ્રેસને લીડ મળી હતી. જ્યારે દાંતા વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે અને તે 20,576 જેટલી કોંગ્રેસને લીડ મળી હતી. જ્યારે દાંતાની વાત કરીએ તો 11,028 જેટલી કોંગ્રેસની લીડ હતી, દિયોદરમાં 20,576 હતી અને ધાનેરાની વાત કરીએ તો 1,650 જેટલી બીજેપીની લીડ હતી. ધાનેરામાં આ વખતે અપક્ષ ઉમેદવાર જીત્યા હતા બંને પાર્ટીઓ પાછળ છોડીને. અને વાવની વાત કરીએ તો 2,525 બીજેપીને લીડ મળી હતી. આમ તો વાવ ધારાસભ્ય ગેનીબેન છે અને વાવમાં તેઓ જીતી ચૂક્યા છે, 2 ટર્મ સુધી રહી ચૂક્યા છે ધારાસભ્ય તરીકે, પરંતુ આ વખતે બીજેપીને 2,525 એટલે કે 2500 મત આજુબાજુ વધારેની લીડ મળી છે. અને આમ ડીસામાં ભાજપના ધારાસભ્ય અને સંગઠનની 1 લાખની લીડના દાવા હતા. એટલે શરૂઆત આપણે ડીસાથી કરીશું, કારણ કે ડીસાની જે લીડ છે તેના કારણે જ આ મોટું ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે. એટલે કે ડીસામાં ભાજપના જે ધારાસભ્ય છે, પાણીદાર ધારાસભ્ય જેઓને કહી શકાય, તેઓ અને સંગઠનની 1 લાખની લીડના દાવા હતા તે પોકળ સાબિત થયા હતા. શહેરી વિસ્તારમાં અનેક વોર્ડમાં કોંગ્રેસની લીડ દેખાઈ હતી. ગ્રામીણ વિસ્તારમાં ઘણીવાર કોંગ્રેસ મજબૂતાઈ રીતે આગળ નીકળતી હોય છે, પણ ડીસા ભાજપનો ગઢ ગણાય છે. વર્ષોથી ડીસાની સીટ પર ભાજપનું પ્રભુત્વ છે, નગરપાલિકા પણ ભાજપના ખેમામાં છે અને આ વખતે શહેરી વિસ્તારના અનેક વોર્ડમાં કોંગ્રેસની લીડ જોવા મળી હતી. એટલે કે શહેરમાંથી મોટા ભાગના કોંગ્રેસના મત પડેલા જોવા મળ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં ડીસાની નબળી લીડ પર સવાલો પણ ઉઠ્યા છે, કેમ કે અહીં દાવો કરાયો હતો કે ડીસા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની 1.25 લાખની લીડ મળશે. એટલે કે જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પૂર્ણ વિશ્વાસ સાથે 1.25 લાખ મોટી લીડના દાવાનું પોસ્ટર પણ માર્યું હતું. અને નવાઈ વચ્ચે વિધાનસભામાં ત્રિપાંખ્યા જંગમાં વિપરીત સ્થિતિમાં પણ 2022માં વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી 45,000 જેટલી લીડથી ડીસામાં જીત્યા હતા. એટલે કે આ વખતે જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી હતી એ વખતે વિપરીત પરિસ્થિતિ હતી, કારણ કે જે અપક્ષ તરીકે ઊભા હતા લેબજી ઠાકોર, તેઓ ભાજપના જ કાર્યકર્તા હતા અને તેઓએ ટિકિટ ન મળવાથી અપક્ષના દાવેદાર તરીકે ઊભા રહ્યા હતા અને ઠાકોર સમાજના લગભગ 45,000 વોટ તેઓ લઈ ગયા હતા. છતાં પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી 45,000ની લીડથી આ સીટ લાવી હતી.
જો કે વિધાનસભાની 2022ની આ લીડ લોકસભા ચૂંટણીમાં 2024માં માત્ર ને માત્ર 11,000 થતા આ નબળી લીડ પણ જ્ઞાનીબેનની જીતનું એક મોટું કારણ બની રહી છે. જ્યારે ગઢ હોય છે ડીસા ત્યારે અહીંયાથી જ આટલા ઓછા મત ભારતીય જનતા પાર્ટીને મળતા હોય એટલે સવાલો તો થવાના જ. એટલે કે હાલ આ સંશોધન પર જ્યારે ટીમ ગોઠવવામાં આવી છે ત્યારે અનેક સવાલો ડીસા પર ઉઠી રહ્યા છે. કારણ કે ડીસામાં વિધાનસભામાં 45,000 મતથી અહીંના ધારાસભ્ય જીત્યા છે નજીકના સમયમાં જ, એટલે કે 2022ના. અને કોંગ્રેસ 30,748 જીત મેળવી ભાજપની હેટ્રિક અટકાવવામાં સફળ થયું એ માત્ર ને માત્ર ડીસાના કારણે. અને જ્યારે દિયોદરની વાત કરીએ તો દિયોદરના ભાજપના કેસાજી તેઓનું પણ કૌવત દેખાયું નહીં. કેસાજી કહી શકાય કે હાલ તેઓ દિયોદરમાં ધારાસભ્ય છે અને પૂર્વ તેઓ જિલ્લાના પ્રમુખ હતા. પહેલા પણ કેસાજી અહીંયાથી હારી ચૂક્યા છે, એટલે કે દિયોદરમાં એક વખત સીટ તેમની અગાઉની ટર્મમાં તેમની સીટ ગઈ હતી. શિવાભાઈ ભૂરિયા અહીંયાથી જીત્યા હતા, પરંતુ બીજા ટર્મમાં 2022ની વાત કરીએ ત્યારે તેઓ અહીંયાથી જીત્યા છે. કહી શકાય કે અહીંયા સામાજિક સમીકરણ ચાલ્યું હશે એટલે જ દિયોદરમાં કોંગ્રેસને 20,000થી વધુ લીડ મળી છે. કેસાજી ચૌહાણ જે છે તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે અને ભારતીય જનતા પાર્ટી જ્યારે દિયોદરમાં પોતાના ઉમેદવારને ઠાકોર તરીકે મૂકતા હોય ત્યારે તેઓની મત બેંકના કારણે કેસાજી અહીંયા જીત્યા હશે. પરંતુ આ વખતે દિયોદરમાં મોટી લીડ કોંગ્રેસ લઈ ગઈ હતી, એટલે કે ઘણી મોટી લીડથી અહીંયા ભાજપ પાછળ હતી અને કોંગ્રેસની જીતનો પાયો અહીંથી જ નાખવામાં આવ્યો એવું કહી શકાય. કે 20,000 એટલે કે ઘણી મોટી મતદાનની જે કહેવાય સંખ્યા એ ઘણી મોટી કહેવાય. અને અહીંયા ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં 69.62% જેટલું જંગી મતદાન થયું હતું અને કુલ મતદારોની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 13,65,989 જેટલા લોકોએ મતદાન કર્યું હતું. બનાસકાંઠામાં જ્ઞાનીબેનની સામે ભાજપને રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા હતા અને જેઓ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા હતા, એટલે કે બિલકુલ નવો ચહેરો હતો. રેખાબેન કહી શકાય કે 100% શિક્ષિત ઉમેદવાર હતા, પરંતુ તે પાયાના કાર્યકર્તા ન હતા. ચર્ચામાં એવું આવતું હતું કે તે ગલબા કાકાની પુત્રી છે, ડેરીના જે આદ્ય સ્થાપક હતા, દૂધ ક્રાંતિ લાવવાવાળા એટલે સફેદ ક્રાંતિ લાવવાવાળા, પરંતુ તેઓ પાયાના કાર્યકર્તા ન હતા, તેઓ લોકો વચ્ચે નહોતા જતા, એટલે કે ચહેરો બિલકુલ નવો હતો. અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે જ્ઞાનીબેનને સતત 2 ટર્મથી ધારાસભ્ય બનાવેલા હતા અને જ્ઞાનીબેન ઠાકોર પોતાની જે ભાષા છે તેના માટે ખૂબ જ જાણીતા છે. ઘણીવાર તેઓ સ્ટેજ પરથી અથવા મંચ પરથી કટાક્ષ કરતા હોય છે અને પ્રહાર કરતા હોય છે, એટલે ઘણીવાર તેઓ વિવાદમાં પણ આવતા હોય છે. એટલે કે તેઓ જાણીતો ચહેરો હતો કોંગ્રેસનો. અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આવેલા ભાજપના ઝંઝાવાતમાં પણ જ્ઞાનીબેને ફરીવાર જીત મેળવી હતી અને તેમણે જીત તો મેળવી હતી, પરંતુ તેમની સરસાઈ પણ વધારી હતી. એટલે જ્ઞાનીબેન પાયાના કાર્યકર્તા અને નેતા પણ છે અને તે સૌ જાણે છે અને તેઓ તેમના વિસ્તારમાં અતિશય લોકપ્રિય છે, કારણ કે તેમના સમાજનું તેઓ પ્રતિનિધિત્વ પણ ખાસું એવું કર્યું છે. તેઓનું પ્રતિનિધિત્વ છે, તેઓ કહી શકાય એક જાણીતો ચહેરો છે અને વારંવાર જ્ઞાનીબેન ચર્ચામાં પણ આવતા હોય છે. અને જ્ઞાનીબેન ધારાસભ્ય તરીકે ચૂંટાય તે પછી પણ અને તે પહેલા પણ તેમના મત વિસ્તારમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરનાર ધારાસભ્ય છે. નાના નાના ગામડાઓમાં પણ ઘણીવાર જતા હોય છે, છેવાડાના વિસ્તારોમાં જતા, જ્યાં સાધન નથી હોતા ટ્રેક્ટરમાં બેસીને પણ જ્ઞાનીબેન જતા જોવા મળે છે. એટલે લોકોમાં લોકપ્રિય ચહેરો હતો અને તેમનો લોકસંપર્ક અભૂતપૂર્વ છે. માત્ર ઠાકોર સમાજ જ નહીં, પરંતુ બીજા બધા સમાજોના શુભ અશુભ પ્રસંગોમાં તેઓ અચૂક ભાગ ભજવે છે. કારણ કે ઘણીવાર દીકરીઓના લગ્ન હોય છે, ઇત્તર કોમની દીકરીઓના લગ્ન હોય છે, ત્યાં પણ તેઓ જોવા મળતા હોય છે. અમુક જગ્યાએ દીકરીઓના કરિયાવર ભરતા હોય છે, કંકુ કન્યા કરતા હોય છે. પછી અશુભ પ્રસંગો એટલે કહી શકાય કે કોઈ એવી જગ્યાએ મૃત્યુનો પ્રસંગ હોય છે, ત્યાં પણ તેઓ હાજરી અચૂક આપતા હોય છે. ઇત્તર કોમમાં પણ આપતા હોય છે. એટલે લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બને છે અને જમીન સાથે જોડાયેલા નેતા છે. અને તેઓએ ટુડે ન્યૂઝના સાથે જ્યારે સંવાદ કરવામાં આવ્યો હતો ત્યારે પણ ત્યાંના સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન જ્ઞાનીબેન ઠાકોર તેમના ક્રાઉડ ફંડિંગને કારણે પણ ચર્ચામાં આવ્યા હતા અને સતત સોશિયલ મીડિયા પર તેમને વડીલોના આશીર્વાદ સાથે પૈસા આપતા હોય તેવા દ્રશ્યો પણ વાયરલ થયા હતા. જ્ઞાનીબેને દાવો કર્યો હતો કે તેમને ચૂંટણી પ્રચાર માટે 1 પણ રૂપિયાનો ખર્ચ કરવો જ નથી પડ્યો તથા ગાડીમાં પેટ્રોલ પણ પુરાવવું નથી પડ્યું, કારણ કે જનતા જ તેમની ગાડીમાં પેટ્રોલ પુરાવે છે. એવું તેઓ મારી સાથે જ્યારે સંવાદ કર્યો હતો ત્યારે પણ મેં
તેઓને એક ખાસ પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે, ત્યારે તેઓએ એવો જવાબ આપ્યો હતો કે ભલે ખાતા સીઝ કર્યા હોય કોંગ્રેસના, પરંતુ જનતાના ખાતા તો ખુલ્લા છે ને. એટલે કે તેઓ એવું પણ કહ્યું છે કે મને પ્રજાએ નોટ અને વોટ બંને આપ્યા છે, એ જ કારણ છે. ત્યારે પણ એ કહ્યું હતું અને જીત્યા બાદ પણ એવું તેઓએ આ જ શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. અને ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ સતત આ પ્રજા તરફથી મળી રહેલા પૈસાને મામેરું ગણાવતા હતા અને વારંવાર કહ્યું હતું કે બનાસકાંઠાની પ્રજા સતત મને આશીર્વાદ આપી રહી છે અને મામેરું ભરી રહી છે. મામેરું ભરવાની વાત બનાસની બહેનનું સૂત્ર ક્રાઉડ ફંડિંગ વગેરેના માધ્યમથી ગેનીબેન એક સંવેદનાસભર માહોલ તેમની તરફે સર્જાયો હતો અને શંકર ચૌધરીનું પ્રભુત્વ, ડેરીનું સંગઠન તથા ભાજપનું સંગઠન એમ તમામ મોરચે ગેનીબેને ટક્કર આપી અને ભાજપ સામે વિજય મેળવ્યો છે. અને અહીંયા ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરી તથા અન્ય દૂધ સહકારી મંડળીઓ સાથે લાખો પશુપાલક પરિવારો જોડાયેલા છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ભાજપના નેતા હોવાથી કોંગ્રેસનો સતત એ આરોપ હતો કે ભાજપની ડેરીના માધ્યમથી ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યા છે. આ જીત એ સાબિત કરે છે કે ચૂંટણી લડવા માટે માત્ર પૈસા નહીં, પરંતુ જમીની સ્તરે પકડ, લોકપ્રિયતા અને કોઠાસૂઝ જરૂરી છે. ત્યારે ભાજપને કોઈ સીટથી વધારે માર પડી, આવો કહી શકાય કે ભાજપને કઈ સીટથી વધુ માર પડી તે પણ એક ચિંતાનો, ભાજપ માટે ચિંતાનો વિષય અને સંશોધનનો વિષય છે. તો ધાનેરાની બેઠકની વાત કરીએ તો ધાનેરાની બેઠક એ રબારી સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક હોવાની સાથે સાથે માવજીભાઈએ અપક્ષ જીતીને ભાજપની સાથે હોવા છતાં પણ આ બેઠક પર મતો ભાજપમાં ટ્રાન્સફર કરાવી શક્યા નથી. માવજીભાઈ ધાનેરા વિધાનસભાના 35,696 મતોના આધારે જીત્યા હતા અને આ ચૂંટણીમાં ભાજપને માત્ર 1,650 મતોની લીડ મળી છે. એટલે કહી શકાય કે જ્યારે માવજીભાઈ ધાનેરાની બેઠક પર લડ્યા ત્યારે તે અપક્ષ હતા. લોકોએ તેમનું ચયન કર્યું એટલે ભાજપ અને કોંગ્રેસને બાદ કરીને કર્યું ત્યારે અપક્ષ જીત્યા હોય, પરંતુ એ પછી ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, પરંતુ એ મતો ખેંચી ના શક્યા. જે મતો ડિવાઈડ થઈ ગયા હતા તે ભાજપમાં લાવી શક્યા નહીં. એટલે કે લોકોની માનસિકતા બદલી શક્યા નહીં. લોકોએ તેમને એટલા માટે ચૂંટ્યા હતા કે તેઓ અપક્ષમાં ઊભા રહ્યા અને અપક્ષ તરીકે તરી આવીને અમારું કામ કરશે. પરંતુ જ્યારે માવજીભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે લોકોની માનસિકતા જે બદલાયેલી હતી અપક્ષ તરીકેની તેમના પ્રત્યેની, તે ભાજપ તરફી ફરી કરી શક્યા નહીં. ત્યારે 1,650 મતોની લીડ મળી. માત્ર ને માત્ર ભાજપમાં એક પાતળી સરસાઈની લીડ મળી અને રેખાબેન ચૌધરીને જીતાડવાની જેમણે જવાબદારી લીધી હતી એ શંકરભાઈ ચૌધરીનું આ વખતે સંપૂર્ણ ધ્યાન થરાદ સિવાય વાવ, ધાનેરા અને દાંતા પર હતું. આનું સૌથી મોટું કારણ એ હતું કે 2022માં ભાજપે આ ત્રણેય બેઠકો ગુમાવી હતી અને થરાદમાં શંકરભાઈ ચૌધરી 26,506 મતોથી જીત્યા હતા અને આ વખતે ભાજપે 14,586 મતોની લીડ આપી છે. મોટું ગાબડું કહેવાય. વિધાનસભાની અને લોકસભાની સરખાઈ કરવા જઈએ તો તમામ વિધાનસભામાં ભાજપ પાછળ રહી ગયું છે. એટલે કે લોકસભામાં આટલો બધો ડિફરન્સ રહ્યો છે એનું કારણ પર સવાલો ઉઠી રહ્યા છે અને એ સૌથી મોટી વાત છે. વાવની જ વિધાનસભા બેઠક જે 2022માં ગેનીબેન ઠાકોર 15,601 મતોથી જીતી હતી તે બેઠક પર ગેનીબેનને 1,661 મતો ઓછા મળ્યા છે. એનો મતલબ એ છે કે ગેનીબેન પોતાના મત વિસ્તારમાં ઓછા મતો મેળવી રહ્યા છે અને તેઓ લોકસભા બેઠક જીતી ગયા. અને આ એક ચર્ચાનો વિષય છે. બનાસકાંઠામાં પાલનપુર બેઠક એ શહેરી બેઠક છે. બનાસકાંઠાનું પાલનપુર એટલે મુખ્યાલય કહી શકાય. તમામ કચેરીઓ ત્યાં આવી છે. છેવાડાના વિસ્તારોના માનવીઓ પણ ત્યાં જ કામ માટે આવતા હોય છે, તેમના કહી શકાય કે સરકારી કાર્ય માટે, અને આ મુખ્યાલય છે અને આ મહત્વની બેઠક છે. જો કે 2022માં ભાજપે 26,980 મતોથી આ બેઠક જીતી હતી. મોટી વાત કહી કે 26,980 મતોથી આ બેઠકને ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં જીતી હતી અને પરાજિત ઉમેદવાર મહેશ પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે કે જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનો સામસામે જંગ હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતી ચૂકી છે 26,980 એટલે કે 27,000 મતોથી.
અને જે નેતા સામે પક્ષે હતા કોંગ્રેસના તે પણ ભાજપના ખેમામાં આવી ગયા હતા. એટલે ભાજપ જોઈન્ટ કરી લીધું હતું. મહેશ પટેલે વર્ષો જૂના કાર્યકર્તા છે, કોંગ્રેસના વર્ષો જૂના નેતા છે, અનેકો વાર પાલનપુરની સીટ પર તેઓ કોંગ્રેસમાં લડ્યા છે અને હવે ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે ભાજપને અહીં મોટી આશા હતી કે જે મતો કોંગ્રેસમાં જતા રહ્યા હતા, જે જતા હતા વર્ષોથી, અને ભારતીય જનતા પાર્ટીની જે 27,000ની લીડ હતી તેના કરતાં વધીને 1 લાખ થઈ જશે. એટલે કે પાલનપુરમાં પણ જે મહેશ પટેલે પોતે પાર્ટી પરિવર્તન કર્યું એટલે એમની સાથે જે જોડાયેલા મતો હતા તે ભારતીય જનતા પાર્ટીમાં પડશે એવી આશા સાથે ભારતીય જનતા પાર્ટી પાલનપુરમાં આશા રાખીને બેઠી હતી અને એ 19,150 મતોથી પાછળ રહી ગઈ. જે આશા હતી એ નઠારી બની ગઈ અને જ્ઞાનીબેન ઠાકોરે આ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી ઓછો પ્રચાર કર્યો હતો. ખરેખર જ્ઞાનીબેન ઠાકોર વારંવાર તેઓએ, અને ખાસ કરીને કહી શકાય કે એક પણ કોંગ્રેસનું કાર્યાલય નહોતું ખોલ્યું આખા જિલ્લામાં. જ્યારે લોકસભાની આટલી મોટી ચૂંટણી થઈ રહી હતી ત્યારે એક પણ કોંગ્રેસનું કાર્યાલય ખોલ્યું ન હતું અને જ્ઞાનીબેન ઠાકોર વારંવાર પ્રચારમાં ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતા હતા. લગભગ સિટીને તેઓ બાકાત જ રાખ્યા હતા અને પાલનપુરમાં તો બિલકુલ પ્રચાર નહોતો કર્યો. અને એ છતાં પણ તેઓ ત્યાં 30,000 જેટલા મતોની લીડ મેળવે છે. એટલે સૌથી ઓછો પ્રચાર કર્યા છતાં પણ ત્યાં તેમને પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પાછળ રહી ગઈ. આ મોટો ફટકો ભાજપને ત્યાં લાગ્યો છે. ડીસા વિધાનસભા પણ બીજી શહેરી બેઠક છે અને પાલનપુર બાદ ડીસા જે વેપારી મથક કહી શકાય અને શહેરી વિસ્તાર કહી શકાય, તેમાં પણ 2022માં ભાજપે 42,647 મતોથી જીત મેળવી હતી. કહી શકાય કે આ બેઠક પર ઘણો બધો વિવાદ હતો વિધાનસભાની. જ્યારે આ બેઠક પર ફાળવણી કરવામાં આવી હતી ટિકિટની ત્યારે પણ બહુ મોડી કરવામાં આવી હતી. દર વખતે ડીસાની બેઠક ચર્ચામાં રહે જ છે વિધાનસભા વખતે, કારણ કે અહીંયા જ્યારે પણ ઉમેદવાર જાહેર કરવામાં આવે છે સૌથી છેલ્લે આચારસંહિતા લાગવાની ચૂંટણીની બહુ નજીકના સમયના અંદર અહીંયા સીટ ફાળવવામાં આવે છે. હર હંમેશ માટે આ એક ખાસ કરીને આના પર ધ્યાન રાખવામાં આવે છે ને ત્યારે ફાળવણી કરવામાં આવે છે ટિકિટની. બહુ વિચારીને ટિકિટ કરવા વારંવાર અલગ અલગ જ્ઞાતિમાંથી અહીંયા ઉમેદવાર પણ મૂકવામાં આવે છે. ક્યારે અહીંયા બને ત્યાં સુધી અહીંયા એકની એક જ્ઞાતિનો ઉમેદવાર પણ રિપીટ કરવામાં નથી આવતો એવું કહી શકાય છે. અને આ બેઠક પર 2022માં ભાજપે 42,647 મતોથી જીત મેળવી હતી અને કોંગ્રેસના હારેલા ઉમેદવાર ગોવાભાઈ રબારી પણ જેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ગોવાભાઈ રબારી વર્ષોથી ડીસાની સીટ પર કોંગ્રેસનો દબદબો રાખીને બેઠા હતા. કોંગ્રેસના ખેમામાં તેમના મોટી મત બેંક હતી. આ વખતે પણ તેઓએ ટક્કર આપી હતી કોંગ્રેસને. જો અપક્ષ તરીકે લેબજી ઠાકોર ન ઊભા રહ્યા હતા અને કદાચ તેઓ કોંગ્રેસને સ્વીકારી લીધું હતું તો 100% ડીસાની સીટ પણ ગઈ હોત વિધાનસભામાં. એટલે કે ભાજપની જગ્યાએ કોંગ્રેસ આવી શકી હોત એકમાત્ર ગુવાભાઈ રબારીના કારણે. અને તે પણ વર્ષો જૂના જોગી હતા, તેમની ભાષા માટે જાણીતા હતા અને તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. અને ડીસાના ભાજપના જે કહી શકાય કે એટલે જ ડીસાને વધુ આશા હતી કે 1,21,000ના જે બેનરો લાગ્યા હતા તેના પર પણ પાણી ફરી વળ્યું હતું. અને ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને ગોવાભાઈ રબારી બંને ભાજપમાં જોડાયા હતા અને 1.5 વર્ષ પહેલા 42,647 મતોની સરસાઈથી જીતેલી હતી આ બેઠક અને ભાજપના 11,535 મતોથી પાછળ રહી ગયું. એટલે કે બહુ મોટી લીડથી જીત્યા હતા. પરંતુ કારણ શું રહ્યું કે લોકસભાની બેઠકમાં આટલી પાતળી સરસાઈ આવી, એમ કહી શકાય લીડ બહુ ઓછી આવી. જો આ 42,000ની જે લીડ હતી તે જાળવી રાખી હોત ડીસામાં તો 100% ભાજપની સીટ જે જીતી જાત ને હેટ્રિક પાર કરી જાત. પરંતુ બહુ ઓછા મત રહ્યા જેના કારણે સૌથી મોટો ઝટકો ભાજપને ડીસામાંથી મળ્યો છે તેવું જ કહી શકાય. જ્યાં ભાજપના ચાલુ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર બંને ભાજપના હોવા છતાં આ સીટ પર તેઓ ચમત્કાર કરી શક્યા નહીં અને દિયોદરની બેઠક પર પણ સૌથી મોટો ખેલ થઈ ગયો તેવું લાગી રહ્યું છે. આ બેઠક પર ઠાકોર સમાજનું મતદારોનું પ્રભુત્વ છે અને 2022માં આ બેઠક પર ભાજપના ઠાકોર નેતા 38,414 મતોથી જીત્યા હતા. મોટી લીડ કહી શકાય. આ બધા મતો ગયા ક્યાં એ મોટો સવાલ છે. જે લીડ ભાજપને મળી હતી તમામ વિધાનસભા પર એ બધા મતો ગયા ક્યાં એ મોટો પ્રશ્ન છે. જે ભાજપી છે, જે ભાજપી મતદારો છે, જે ભાજપી કાર્યકર્તાઓ છે તે તો ભાજપમાં જ આપવાના છે. પરંતુ આ લીડ આટલી મોટી ગેપ રહી ક્યાં
એ એક મોટો સવાલ છે અને તેના પર જ હવે સંશોધન ચાલી રહ્યું છે. અને આ વખતે ભાજપ આ બેઠક પર 20,576 મતોથી પાછળ રહી ગઈ, એટલે દિયોદરમાં પણ મોટું ગાબડું પડેલું કહી શકાય. અને જેનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભાજપના ઠાકોર ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને ઠાકોરના મત મળ્યા છે. આ બનાસની બેનના સૂત્ર સાથે ચૂંટણી લડેલા ભાજપને પોતાનો આંતરિક વિખવાદ જ નડી ગયો છે. ભાજપે પાલનપુરમાંથી કોંગ્રેસના મહેશ પટેલ, ડીસામાંથી ગુવાભાઈ દેસાઈ, ધાનેરામાંથી માવજી દેસાઈ અને આ સિવાયના કોંગ્રેસના મોટા નેતાઓના પક્ષ પલટાને કારણે ભાજપના નેતાઓનો અહંકાર આવ્યો હતો તેવું રાજકીય નિરીક્ષણોનું માનવું છે. અને તે જ કારણથી ગેનીબેન જીતી ગયા છે. નમસ્કાર.